મિત્રો જય શ્રી રામ. હવે અમારા ખેડૂત ભાઈઓને તો ખબર જ હશે કે આ જે હોઠો રહ્યો ને એ શણનો છે. કે જે આ શણ રહે ને એની અંદર કુદરતી પોષક તત્વો એટલો બધો હોય છે ને કે તમારે સાણિયા ખાતરની પણ જરૂર નહીં પડતી હોતી. એટલું બધું આ છોડની અંદર પોષક તત્વો આવતો હોય કે જે વાવવાનો ટાઈમ રહ્યો ને એનો ઉનાળાની એન્ડમાં કલટી મારી 10 કિલો 1 વીઘામાં પૂંખી દો ને તમે, અને જ્યારે વરસાદ આવે ને ત્યારે આવું અને તમારે જે શિયાળુ ખેતી કરવી હોય ને તો એના માટે આશીર્વાદરૂપ છે કે જે ખેડૂતોને સાણિયા ખાતરની વ્યવસ્થા ના હોય ને તો એનો લીલો પડવાશ તમે કરો ને તો તમારા ફોસ્ફરસથી લઈને નાઇટ્રોજન બધો પોષક તત્વો આ શણની અંદરથી મળતો હોય. એટલે ભાઈઓ જે ખેડૂત ભાઈઓ નવા હોય ને એમના માટે, અને જેના જોડે સાણિયા ખાતરની વ્યવસ્થા ના હોય એના માટે તો આ છોડ બહુ મહત્ત્વનો હોય. ઉનાળાની અંદર તમે આ ગમે ત્યાંથી 10 કિલો જેવી લઈ લેવાની અને વીઘાની અંદર પૂંખી દેવાની કલટી મારીને. પછી ચોમાસામીના રીતે ઉગે, પછી શિયાળુ પાક કરવો હોય ને તો બહુ મસ્ત થશે. એનાથી પ્લવ મારી દેવાનું તમારે કુમાસવાડી હોય એ વખત. જય શ્રી રામ.